છો દોસ્તો, બધા મજામાં છો ને? તો આજે આપણે ભીંડાનું શાક બનાવવાના છે. તમારી વાઈફ ભીંડા સાફ કરીએ છીએ, સમારી કાઢશે. પછી સમારી ગયેલા છે ભીંડા ને આ કઢાઈ મૂકી દીધું છે ગેસ પર. તેલ નખાઈ ગયું છે આપણે ગરમ થવા માટે. ત્યારબાદ ગરમ થયા બાદ ભીંડા અને કાંદા કાપેલા છે તે મિક્સ કરી નાખી દઈશું. આ જુઓ દોસ્તો, આ કાંદા સમારીને નાખેલા છે ને ભીંડા સમારી કાઢેલા છે, મિક્સ કરી અંદર નાખી રહ્યા છે, જેનાથી બંને જલ્દીથી સાથે ચડી જાય ને ટાઈમ બી બચે આપણો. ત્યારબાદ આપણે થોડું મિક્સ કરી દઈશું. જરા દોસ્તો, ભીંડાનું શાક જલ્દી થઈ જશે. તમારા ઘરે બનાવવું હોય તો રેસીપી જરૂરથી આખી જોજો દોસ્તો, બરાબર. ત્યારબાદ હવે મસાલા એડ કરીશું. આપણે ચટણી નાખીશું, લીલી ચટણી, લીલા મરચાંની ચટણી છે. જો દોસ્તો, લીલા મરચાંની ચટણી નાખી છે, એને બરાબર મિક્સ કરી દેવાનું. બરાબર જજો દોસ્તો, આ મિક્સ કરી દીધું છે બરાબર. તમે ઘરે બનાવજો જરૂરથી, તમને જરૂરથી સારું લાગશે શાક, ભીંડાનું શાક, એ મારી ગેરંટી છે. રેસીપી લાસ્ટ સુધી જોજો. આ જો મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે, થોડું મીઠું એડ કર્યું છે. ધાણા જીરું નાખી દીધું છે આપણે. મીઠું નાખ્યા બાદ ધાણા પાવડર, ધાણા જીરાનો પાવડર છે, જેનાથી સ્વાદ સારો લાગશે. એ તો આપણે નાખવાનો જ છે. આ મરચાં પાવડર, મરચાંની ભૂકી નાખી છે, થોડી હજુ એડ કરવાની છે. તેનો તીખો સ્વાદ થોડો લાગવો જોઈએ, જેનાથી સારો સ્વાદ લાગે ભીંડાનું શાક. હવે હળદર નાખી દઈશું. સ્વાદ પ્રમાણે હળદર નાખી દેવાની છે, વધારે નહીં નાખવાની. વધારે નાખીશું તો સ્વાદ કડવો થઈ જશે, એટલે હળદર નાખી દો ને સ્વાદ પ્રમાણે, અને પછી મિક્સ કરી દેવાનું છે. જો દોસ્તો, બરાબર જોઈ લેજો ને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સપોર્ટ કરજો. તમારી સપોર્ટની ખૂબ જરૂર છે અમને. અમારો વિડીયો ગમ્યા હોય તો જરૂરથી સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી અમે નવા વિડીયો તમારા માટે લાવીશું. જો દોસ્તો, ભીંડાનું શાક મિક્સ થઈ ગયું છે. આ થોડું મીઠું થોડું હજુ એડ કરી દઈશું, થોડું ચાખીને. મોડું હોય તો થોડું નાખી દેવાનું મીઠું ઉપરથી સ્વાદ પ્રમાણે, પછી મિક્સ કરી દેવાનું છે. જો દોસ્તો, મસ્ત લાગી રહ્યું છે ને ભીંડાનું શાક. ને ત્યારબાદ આપણે ઢાંકી દેવાનું જ્યાં સુધી થઈ નહીં જાય. વચ્ચે વચ્ચે થોડું ચેક કરી જવાનું, બળી નહીં જાય શાક. થોડું આપણે કડક કરી દેવાનું, જ્યારે સ્વાદ ભીંડાનો સારો લાગે. તાજા ભીંડા હોય ને થોડું કડક કરી દેવાનું, ત્યારે સ્વાદ સારો લાગે. આ જો મસ્ત લાગી રહ્યું છે ને દોસ્તો, કલર બી સારો આવી ગયો છે, ભીંડા બી મસ્ત થઈ ગયા છે. જો દોસ્તો, આપણા થઈ જ ગયા છે શાક, ભીંડાનું શાક થઈ જ ગયું છે. જો અમારી વાઈફ આ બાજુ રોટલાની તૈયારી છે, એક બાજુ રોટલા બનાવી રહી છે. અમે રોટલા સાથે ખાઈશું. તમે રોટલી સાથે ખાઓ કે રોટલા સાથે ખાઓ, મસ્ત લાગશે. ને જો દોસ્તો, મસ્ત લાગી રહ્યું છે ને શાક. દોસ્તો બાય.